દર્શક મિત્રો અને ગુજરાત બ્રિગેડના સાથીદારો, ચિનુભાઈ કાથરોટી આપનું સ્વાગત કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર એટલે કે 2024ની ચૂંટણીનો ઢંઢેરો ભાગ 2ની વાત કરી. ગરીબની સેવા અને ખેડૂતોનું સન્માન. ત્રીજો સંકલ્પ પત્રમાં આવે છે નારી શક્તિને વંદન. નારી શક્તિને વંદન. વંદન કેવા હોય એ આપણે હમણાં જ જોઈ લીધું, ભૂતકાળમાં પણ જોયું. ભારતને સન્માન અપાવનાર, રમતમાં ગોલ્ડ મેડલ અપાવનાર બહેનોનું જ્યારે યૌન શોષણ કરનાર ભાજપના મંત્રી અને ભાજપના નેતાઓ વ્રજભૂષણ, એની સામે ફરિયાદ ઉઠી. સગીર બહેનોએ, સગીર બાળાઓએ પણ એની સામે ફરિયાદ કરી. તો એને બચાવવા માટે ભાજપના શાસકો મેદાને પડ્યા અને સુપ્રીમ કોર્ટનો હુકમ છતાં એ વ્રજભૂષણને કાંઈ કરી શક્યા નહીં. આ પ્રકારનું ભાજપનું નારી શક્તિને વંદન છે. બીજું, વર્તમાન પરિસ્થિતિમાં ક્ષત્રિય સમાજની બહેનો ઉપર જે સન્માનનો ઘા કર્યો, પ્રહાર કર્યો, પરિણામે આજે ક્ષત્રિય સમાજની બહેનો મેદાને પડી, રણચંડી બનીને મેદાને પડી. એ રણચંડી બનીને મેદાન આવવું પડ્યું, એવું નારી શક્તિનું વંદન આપણા ભાજપના નેતાઓ તો ઠીક, પણ મોદી સાહેબ કરે છે. તો એનો મુદ્દો પહેલો આવે છે કે 3 કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવીશું. 3 કરોડ. ભારતમાં માત્ર 3 કરોડ જ બહેનો છે ગામડાઓમાં, બાકીની બહેનોનું શું? તો 3 કરોડ બહેનોને જ લખપતિ દીદી બનાવી દઈશું, લાખ રૂપિયા આપીશું. તો 3 કરોડને ગુણ્યા 1 લાખ, કેન્દ્ર સરકાર ઉપર કેટલો બોજો વધી જાય? અને માત્ર 3 કરોડ. તો 3 કરોડ કદાચ એવું ગણી શકાય કે ભાજપ સાથે સંકળાયેલી બહેનોને જ લખપતિ દીદી બનાવે. શા માટે 3 કરોડ અને શા માટે લખપતિ? એટલા પૈસા બહેનોના શિક્ષણ માટે વાપરો, બહેનોની સ્વરક્ષણ યોજનાઓ માટે વાપરો. નહીં, લખપતિ દીદી બનાવવી છે. તો જ નારી શક્તિને વંદન કર્યું કહેવાય. કેટલું થશે? સમય કામ કરશે. હજી સુધી તો મોદી સાહેબે વચન પાળવામાં, વચન આપવામાં શુરાપુરા હોય છે, વચન પાળવામાં એનું વહીવટી તંત્ર કંઈ કામ કરતું નથી. અને મોદી સાહેબ એનું સુપરવિઝન પણ કરતા નથી અને એના રિવ્યૂ પણ મગાવતા નથી. એવો વર્ષોનો એક અનુભવ છે. બીજું હશે, ગૃહિણીઓના રસોડામાં પાઇપ દ્વારા ગેસ પહોંચાડવામાં આવશે અને વર્કિંગ વુમનને હોસ્ટેલ અને ઘોડિયાઘરની સુવિધા પૂરી પાડીશું. પહેલી વાત આવે છે રસોડા સુધી ગેસ પહોંચાડવાનો. પછી ગેસની કિંમત ભલે વધતી જાય, પણ એકવાર ગેસ પહોંચાડવો. ગેસ પહોંચ્યા પછી ગૃહિણીઓને ભાવ વધારાથી લૂંટવાની યોજના આ ભાજપ સરકાર એમાં પાછળ પડતી નથી. તો આ પણ નારી વંદના આવી. સેવા ક્ષેત્રે સાથે સ્વસહાય યોજનાઓ જોડીને આવકની તકો પૂરી પાડવી. સેવા ક્ષેત્રે નર્સિંગ એક સેવા ગણાય. તો ભારતની યુવા બહેનોને નર્સિંગના કામ કરવાના, એને સેવા જ કરવાની, એમને ઊંચા પ્રકારના હોદ્દાઓ આપવા એવું નથી, સેવાઓ કરવા માટે. અને સેવાઓનો અર્થ એવો છે કે જે ગરીબ વર્ગ છે અથવા તો જેની પાસે કોઈ આમ આવકના સ્ત્રોત નથી, એવા બહેનો જે સેવા કરવા નીકળે છે એની વાત કરે છે. તો એને સ્વસહાય જૂથોને જોડીને, સ્વસહાય એનું કાંઈ અર્થઘટન કાંઈ ક્લિયર નથી. મોદી સાહેબ હંમેશા દ્વિઅર્થી અને ગરીબ લોકો ન સમજી શકે એવી ભાષા જ વાપરે છે. એવું પણ કદાચ લાગે, એ આપણે વાત નથી કરવી, પછી ટિપ્પણ થઈ જાય. નારી શક્તિ વંદન અધિનિયમ અમલ કરીને લોકસભા અને વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું.
તો અત્યારે કરો ને. આ ચૂંટણીમાં તમે 4% પણ બહેનોને ટિકિટો નથી આપી, તો અત્યારથી શરૂ. ગુજરાતની વિધાનસભામાં કેટલી બહેનો છે ધારાસભ્ય તરીકે? એ ગણતરી કરો, તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે આ માત્ર મોદી સાહેબનું કાગળ ઉપરનું જ ગેરંટી છે. મોદી સાહેબ કાગળ ઉપર ગેરંટી આપવામાં તો ક્યાંય પાછા પડતા નથી. તો આ છે નારી શક્તિને વંદન. હા, એ કહી શકાય. નારી શક્તિ એક મારી ભાષામાં અર્થઘટન કરું છું. એ નારી શક્તિને વંદન કરે છે કોણ? કે RSSની જે ભગીની સંસ્થા છે એમને ચોક્કસ મોદી સાહેબ વંદન કરે છે. એ સિવાયની નારીઓને વંદન મોદી સાહેબ કરે એ ગળે ઉતરતું નથી. હા, કાગળ ઉપર કરશે. એટલે બીજું આવે છે મધ્યમ વર્ગનું ધ્યાન રાખવું. એક વડીલ તરીકે મધ્યમ વર્ગનું ધ્યાન રાખવાની વાત કરે છે. કેવી રીતે ધ્યાન રાખશે? કે ઘરનું સ્વપ્ન સાકાર થશે. 40-50 લાખનો ફ્લેટ મધ્યમ વર્ગે ખરીદવાનું રહેશે, અને ખરીદવા માટે બેંકો લોન આપશે. લોન આપશે એટલે લોનના હપ્તા ભરવા માટે કમાવવું પડશે, અને 20-25 વર્ષ સુધી એટલે આખી જ યુવાની હપ્તા ભરવામાં જતી રહેશે. બાળકોનું શિક્ષણ અને હપ્તા ભરવામાં જતી રહેશે. એટલે એની યુવાવસ્થાથી આધેડ અવસ્થા સુધી 20-25 વર્ષ સુધી એને પોતાની જિંદગી જીવવી નહીં પડે, માત્ર હપ્તાઓ ભરવા માટે જ કમાવવું પડશે. આવું મોદી સાહેબ ધ્યાન રાખે છે. ગૌરવની વાત છે. હા, બહુ સરસ વાત આપી. હોસ્પિટલો, આયુષ્યમાન, આરોગ્ય મંદિરો, સેકન્ડરી સ્વાસ્થ્ય સંસ્થાઓમાં સુલભ અને સસ્તી આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવી. આમાં કાંઈ અર્થ તો સમજાતો નથી મારી જેવાને. હોસ્પિટલ એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલને સુવિધા વિકસાવવી, એના માટે એને મદદ કરવા માટે, એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલને અપ કરવા માટે મધ્યમ વર્ગના જે દર્દીઓ આવે એને આયુષ્યમાન કાર્ડ આપવું, અને આયુષ્યમાન કાર્ડ દ્વારા હોસ્પિટલને પૈસા આપવા. પછી હોસ્પિટલ કેવી વ્યવસ્થા કરે છે એ મોદી સાહેબને જોવાનું નથી. અને ઘણા કેસોની અંદર એવું પણ જોયું છે કે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ ડૉક્ટરો અને હોસ્પિટલો કરે છે. છાપામાં પણ આવી ગયું છે, કોઈ નકારી શકે એમ નથી. પણ સરકારને હોસ્પિટલો ખોલવી નથી, સરકારને હોસ્પિટલોમાં સારા મશીનરી, સારી સુવિધાઓ આપવી નથી. પ્રાઇવેટ હોસ્પિટલો આપે, સરકાર આયુષ્યમાન કાર્ડ દ્વારા એને મદદ કરે એ હોસ્પિટલ. આરોગ્યની સેવાઓનો વિસ્તાર. હા, સસ્તી આરોગ્ય સેવા આ રીતે આપશે. ત્રીજો મુદ્દો છે આરોગ્ય સેવાઓનો વિસ્તાર, નવી શિક્ષણ સંસ્થાઓ અને જીવનને સરળ બનાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવા. અરે ભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું? મને કે દેશના લોકોને ખબર પડતી નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટા મકાનો કરવા એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. વિશાળ બિલ્ડિંગો બનાવવા એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. કોના માટે? તો કે વિધાનસભાના સભ્યો માટે. મોદી સાહેબે હમણાં જ દિલ્હીની અંદર નવી સંસદનું મકાનનું ઉદ્ઘાટન કર્યું, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કહેવાય. મોદી સાહેબ પોતાના માટે મોટો વિશાળ બંગલો બનાવશે, અને એ બંગલાથી એના સંસદ ભવન સુધીનો ચેનલ દ્વારા માર્ગ થશે, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. શું કહેવાય એ ખબર પડતી નથી. નવી શૈક્ષણિક સંસ્થાઓ એ જીવનને સરળ બનાવી. નવી શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે ખાનગીકરણને પ્રોત્સાહન આપી, ખાનગી શૈક્ષણિક માફિયાઓ નવી શૈક્ષણિક સંસ્થાઓ ખોલે એવું એક વાતાવરણ ઊભું કરવું. આ રીતે મોદી સાહેબ મધ્યમ વર્ગનું ધ્યાન રાખવા માગે છે. આજે ત્રીજો પણ મુદ્દો લઈ લઈએ. રોકાણ દ્વારા યુવાનોને રોજગારીની તકો. કોણ રોકાણ કરશે? સરકાર કરશે? યુવાઓ પોતે કરશે? યુવાઓ પાસે તો પૈસા નથી. રોકાણ ક્યાંથી થશે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, ઉત્પાદન, હાઈ વેલ્યુ સર્વિસ, સ્ટાર્ટઅપ, પ્રવાસ અને રમતગમત દ્વારા યુવાનોને લાખો રોજગારી આપવી. સ્ટાર્ટઅપ આપણા ભારતમાં નિષ્ફળ ગયું છે. સ્ટાર્ટઅપ
નિષ્ફળ ગયું છે. વારંવાર મીડિયાઓ અને સારા ટીકાકારો અર્થશાસ્ત્રીઓ પણ કહે છે. હાઈ વેલ્યુ સર્વિસ એટલે સર્વિસમાં ભાવ વધારો કરી દેવો. સર્વિસ એટલે હોસ્પિટલની સર્વિસ, શિક્ષણની સર્વિસ, એમાં ફી વધારો કરવો, હોસ્પિટલમાં દવાના ભાવમાં વધારો કરવો, ડૉક્ટરની ફીમાં વધારો કરવો, એટલે હાઈ વેલ્યુ સર્વિસમાં ભાવ વધારો કરવો. એનું નામ રોકાણોને એમાં રોકાણો કોણ કરે ને કેવી રીતે કરે, આમાં કંઈ મોદી સાહેબને ખબર નહીં પડતી હોય, એમાં આપણને ખબર ક્યાંથી પડે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હમણાં જ આપણે વાત કરી, દેશમાં મોટા મોટા કોર્પોરેટ બિલ્ડિંગ બને છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું? બાકી તો પુલો બનાવે છે, એકાદ વર્ષમાં તૂટી જાય છે, ડેમ બનાવે છે, ડેમ તૂટી જાય છે, રેલવેના ટ્રેક બનાવે છે, ખામીવાળા હોય છે, હાઈવેના રોડ, 4 ટ્રેક રોડ, એક્સપ્રેસ રોડ હજી 2-4 મહિના નથી આવી તો મોટા ગાબડાઓ પડે છે, અને પછી એને સાંધવા માટે રોજગારી આપવી યુવાઓને. તો રોજગારીની તકો ક્યાં વિકસશે? ભાજપના કદાચ નેતાઓને પૂછો કે અમિત સાહેબ શાહને પૂછો કે રોજગારીની તકો ક્યાં વધી કહેવાય. હા, ચોક્કસ ભ્રષ્ટાચાર દ્વારા રોજગારીની તકો વધશે. યુવાનોને ખાનગી રોજગારીની તકોમાં ખાનગીકરણ કરી અને યુવાનોનું શોષણ થશે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સરકારી ઓફિસોમાં રાખી, શિક્ષકો તરીકે રાખી અને એનું શોષણ થશે. રોજગારી આપશે પણ શોષણ કરીને રોજગારી આપશે. આને એ વાત કરી શકાય. પછી રોજગાર, સ્વરોજગારને પ્રોત્સાહન. હા, એક રમતગમત દ્વારા કેવી રીતે રોજગારી વધારવી હજી સુધી મને સમજાતું નથી. રમતગમતથી રોજગારી કેવી રીતે વધે? હા, અનિલ અંબાણી, મુકેશ અંબાણી જેવા ક્રિકેટરોની રમતગમત કરીને કરોડો રૂપિયા કમાય છે. ક્રિકેટરોને પૈસા આપશે પણ એમાં મધ્યમ વર્ગના લોકોને, યુવાઓને રોજગારી ક્યાંથી વધશે? હવે તો યુવાઓના વિડીયોના પૈસા, એના મોબાઈલના ડેટા વધશે અને એની લૂંટ થશે, રોજગારી નહીં મળે. રોજગારી માટે સરકાર એપ્લિકેશનો મગાવી અને 100-150 ફી કરી યુવા ગરીબ બેરોજગારને લૂંટશે, પણ રોજગારીની તકો નહીં વિકસે. હવે કાગળ ઉપર વિકસાવશે. અને છેવટે પેપર લીક કાયદાનો અમલ કરી સરકારી ભરતીઓને પારદર્શક બનાવી. સરકાર ભરતી પોતાના માટે કરતી નથી, માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર જ સરકારી ઓફિસોમાં ભરતી થાય છે. અને પેપર લીકનો કાયદો બનાવતો બની ગયો છે. અરે 2 દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીક થયું. કાયદો બનાવ્યા પછી પેપર લીકનો પ્રોગ્રામ અટકતો નથી, વધતો જ જાય છે. અને એમાં સંડોવાયેલા લોકો છે, એના પેપર લીક કરનારાઓ છે, એ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા માણસો છે. તો મિત્રો, રોકાણકારો દ્વારા યુવાનોને રોજગારીની તક આપવી એ મોટી ભ્રમણા છે. અને મોદી સાહેબ ભ્રમણાની જાદુગર, મોટા જાદુગર છે. ભ્રમણાની માયાજાળ ફેલાવવામાં એ માહિર છે. તો આપણે 3 ચૂંટણી ઢંઢેરા વચ્ચે, એમાં કોઈ નક્કર આયોજન નથી, વાતોના વડા સિવાય કાંઈ નથી, કાગળ ઉપર લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય કાંઈ નથી. આ એક મોદી સાહેબની જાદુઈ માયાજાળ છે અને એ મોદી સાહેબ જ કરી શકે, બીજું કોઈ કરી ન શકે. સામ પિત્રોડા જેવા જો કંઈક સારી યોજના આપે તો એને ટીકા કરીને ઉતારી પાડવાનું કામ તો મોદી સાહેબ ચોક્કસ કરે. ગઈકાલે કર્યું કે સામ પિત્રોડા જો ભારતમાં અમેરિકાથી રાજીવ ગાંધીએ બોલાવ્યા ન હોત તો આજે આપણે મોબાઈલ યુગમાં જીવતા ન હોત. ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે આજે ક્રાંતિ છે, એના પાયામાં સામ પિત્રોડા છે. એ સામ પિત્રોડાને માટે પણ ગમે તેવા શબ્દો વાપરવા એ મોદી સાહેબ માટે સહજ છે. તો આ છે મોદી સાહેબની ગેરંટી. આવતીકાલે ગેરંટીમાં હજી 6 ગેરંટી બાકી છે, 7 ગેરંટી બાકી છે, એમની વાતો કરીશું. આભાર. જય હિન્દ, જય ગુજરાત, લંબી ગુજરાત.